ખોડિયારમાં આ છે મીઠાવાળા ખોડિયારમાં આપણે મેરડાની બાજુ. ચાલો ના ના પણ અહીંથી આવ્યો છું મારા મિત્ર સતીશભાઈને લઈને. અને આપણે ખોડિયારમાંનું મંદિર છે એની બાજુમાં જૂનું મંદિર છે. પહેલાં અત્યારે નવું મંદિર છે ખોડિયારમાંનું. તો આપણે આવી ગયા છીએ થોડાક ભોજન કર્યું માતાજીએ જેમાં અને જમીને થોડોક રોટલો વધ્યો છે વધ્યો નથી સાઈન રાખ. જો આપણે આ ટિફિન લાવ્યા હતા ઘડી કાંઈના માછલા જોયા પછી એવું થયું કે બે રોટલી આપણે માછલાને ખવાવી છે. પણ આ બધા માછલાના ભૂન છે હો ભાઈ. અને હવે આગળ આપણે તમને બતાવું કેવા માંગે છે સાંભળીએ આપણે બોલો. બસ આ જો માછલાને રોટલા નાખ્યા છે. હવે પણ માછલાને એના આત્માને શાંતિ થઈ ગઈ છે અને અમારા આત્માની શાંતિ થઈ ગઈ છે. કેમ અત્યારે માછલા ધરાઈ નામ જો દાણિયા જેવા થઈ ગયા છે. હમણાં ઠેકડા મારતા હતા અત્યારે ઠેકડા મારતા હાવ બંધ થઈ ગયા. તમને ક્યારના સતીશભાઈ કહેતા હતા કે બાજુમાં તળાવ છે. બાજુ લાઈક કરતા ભૂલતા નહીં. ઈ આ તળાવ જુઓ. લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ નો કરી. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. તો આજે હું તમને લઈને આવી ગયો છું. સરસ મજાનું એક એવું વિશાળ જગ્યા છે, લોકેશન છે અને સરસ મજાનું એક માતાજી માં ખોડિયારમાંનું મંદિર છે. તો અહીંયા તમે કોઈ દિવસ તમે આયા નહીં હોય, કદાચ આયા હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે આવી ગયા છીએ દેવધરીમાં, આપણે બેરડા ગામની અંદર, આપણે નજીક આપણે મીઠાવાળા ખોડિયારમાં તરીકે ઓળખાય છે. અને આ જગ્યા પર ઘણા બધા લોકો, કોઈ હીરાના કારીગર છે, કોઈ અન્ય માનતા માનેલી હોય, અન્ય બધાની તમામ લોકોની જે મનોકામના પૂરી કરી હોય એ તમામ લોકો આ જગ્યા પર ખોડિયારમાંના દર્શન કરવા માટે આવે છે. અને દર્શન કરીને અહીંયા તેમની જે લાપસી માની હોય, જે કાંઈ તેમની માનતા હોય તે માનતા પણ પૂરી કરવા આવે છે. અને મા ખોડિયારમાં તેમની માનતા પણ પૂરી કરે છે. અને બીજું તમને એક જણાવું કે સરસ મજાનું આ બાજુમાં તળાવ છે અને આપણે મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ સામે વહેતું પાણી છે અને પાણીની અંદર આપણે માછલીઓ પણ જોવા મળે. સરસ મજાની લોકેશન છે. જરૂર ને જરૂર એકવાર તમે આ માતાજીના દર્શન કરવા માટે મંદિરે ખોડિયારમાંના મીઠાવાળા પધારજો. અને ચાલો હું તમને આગળ બતાવું. અને આપણે એક ભાઈ છે આપણી જોડે, જે અહીંયા આપણે મારી જોડે આવેલા છે અને તે પહેલાં અહીં પણ આવી ગયેલા છે. તેમની પાસે થોડીક જાણકારી લઈએ અને ત્યારબાદ તમને હું આગળ વિડીયોની શરૂઆત કરું અને આગળ તમને નજારો બતાવું. માતાજી, જય ખોડિયારમાં. હું આજે ધૂફણીએથી આવ્યો છું મારા મિત્ર સતીશભાઈને લઈને. એ ઘણા ટાઈમ પહેલાં એ આવ્યા હતા પણ એમને એ કે મારે એક ફેર હજી જ આવવું છે ખોડિયારમાંના દર્શને. એ લગભગ 7-8 વર્ષ પહેલાં આવ્યા હતા. એ તળાવમાં ડૂબી ગયા હતા પણ બહાર નીકળીને કે મને દર્શન કરાવવા એક વખત ખોડિયારમાં પાસે લઈ જાઓ. પણ એમને હું સતીશભાઈને લાવ્યો છું. પણ એ અત્યારે આવ્યા એ કે મને અહીંયા ઘણી મજા આવી ગઈ છે. કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ. હું ઘણી વખત મારા મિત્રો હારે આવી ગયો છું આ મીઠાવાળા ખોડિયારમાં. આપણે હું છું ધ્રુપણિયાનો, મારું નામ સૌજીભાઈ છે. બાજુમાં બેરડાની બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે. એને કહેવાય મીઠાવાળા ખોડિયારમાં. પણ લોકેશન સારું છે. અને બીજા નંબરમાં અહીંયા કોઈ પણ માણસો માનતા પૂરી કરવા આવે છે, લાપસી કરે છે. અને લોકેશન સારું છે, માછલા જોવા મળે છે અને ખોડિયારમાંની દિયા છે. અને છતાંય સતીશભાઈને મેં કીધું તમે એક ફેર મારી હારે આવો, જરૂર ને જરૂર. તમે 8 વર્ષ પહેલાં ગયા છો અને અત્યારે પણ જુઓ, તમને આમ આનંદ આવી જાય છે અને મજા આવે એવું છે. કારણ કે જેમ સૌજીભાઈએ વાત કરી એમ સૌજીભાઈનું સાચું છે. કારણ કે હું જ્યારે પહેલાં હીરા ઘસતો હતો ત્યારે હું એમાં હીરાના કારીગરો બધા આયસર લઈને અહીંયા કણે માતાજીના દર્શન કરવા માટે અને લાપસી કરવા માટે આવ્યા હતા. ત્યારે એમ નાવા ડૂબી ગયો હતો. પણ માતાજીએ મને મા ખોડિયારમાં મને બસાયો હતો. એટલે મને આજ ઈચ્છા થાય કે નહીં, અમારે આજ મા ખોડિયારમાંના દર્શન કરવા જવું છે. અને અમારા સૌજીભાઈના સપોર્ટથી આજે ખોડિયારમાંના દર્શન મને થયા અને તમને પણ દર્શન કરાવવું. અને આગળ બીજું કે માતાજીની એટલી દયા છે, એટલી કૃપા છે કે જે લોકોને સંતાન નહોતા, જે શેર માટેની ખોટી હતી, તે પણ માતાજીએ પૂરી કરી છે. તો આપણે આ મીઠાવાળા ખોડિયારમાંનું આટલું હાસ છે અને મનોકામના તમે પણ મનથી માનશો. વિડીયોના માધ્યમથી તમે ખાલી ખોડિયારમાંનું નામ લઈને તમે માનતા માનજો તો પણ તમારી મનોકામના માં ખોડિયારમાં પૂરી કરશે. અને ચાલો તમને આગળ બતાવું. ખોડિયારમાંનું મંદિર છે
એની બાજુમાં જૂનું મંદિર છે પહેલાં, અત્યારે નવું મંદિર છે ખોડિયારમાંનું. અને સેમ ટુ સેમ એની સામે આપણે વાય છે. એ વાયમાં તમે જૂની વાય છે એમાં પાણી ખૂટતું નથી. ઉનાળામાં તમે આવશો ને તો એમાં મીઠું પાણી હશે. બરાબર. ઉનાળામાં ગમે ત્યારે આવી હા. તો એમાં પાણી હોય જ નહીં. હોય જ તે. અને વાહ મીઠું ભાઈ, પાણી અને મેં એવું સાંભળ્યું છે કે આ ઉનાળામાં અહીં આવે જે લાપસી કરવા આવે માણસો, જેમ જેમ મનોકામના પૂરી કરવા માટે, માનતા માનવા માટે, તે માનતા પૂરી કરે ત્યારે પાણી આમાંથી શીશીને લાપસી બનાવે. એ વાત સાચી છે? 100%. હે? હા, વાહ ભાઈ વાહ. એકદમ. અત્યારે ચોમાસું છે એટલે આપણે વાય આખી ભરી છે, ઠેઠ કાંટા સુધી ભરી છે વાય. પણ ઉનાળામાં પણ આમાં વાયમાં માત્ર ખોડિયારમાંની એટલી દયા છે કે કોઈ દી પાણી ખૂટતું નથી. તો આપણે આવી ગયા છીએ, થોડાક ભોજન કર્યું માતાજીએ જેમાં, અને જમીને થોડોક રોટલો વધ્યો છે. વધ્યો નથી, સાઈન રાખ્યો છે, કારણ કે માછલા છે નીચે. તમે જુઓ પાણીમાં માછલા છે, તો પાણીમાં આપણે થોડાક માછલાને પણ ભોજન કરી આવીએ તડકાના. તમે જુઓ તડકો કેટલો થઈ ગયો છે, તો પણ આપણે પણ જીવ છે અને એ પણ જીવ છે. જે થાય એ આપણે સેવા કરીએ છીએ. કારણ કે અમે અહીંયા પહેલી વાર, અમને ખબર નથી કે આટલું બધું અહીંયા સરસ મજાનું લોકેશન છે. નગર અમે બિસ્કિટ છે, કોઈ આ છે લેતા આવીએ. તમે પણ જરૂર ચોમાસામાં આવો ત્યારે જે કાંઈ પણ તમારી ચિંતા છે માછલા માટે લેતા આવજો સણ. કેટલા બધા માછલા છે. પાણી જાય છે કણે પણ જતા નથી, કારણ કે ભૂખ્યા બિચારા રહે નગર. આપણે ટિફિન લઈને આવ્યા હતા, પછી માછલા જોયા, પછી એમ થયું કે 2 રોટલી આપણે માછલાને ખવારવી છે. પણ ઘણું બધું એમના આ માછલીના પૂનથી આપણે અત્યારે સારું છે. અને સંજયભાઈએ ઘણો સાથ સપોર્ટ આપ્યો છે આપણને. પણ આ બધા માછલીના પૂન છે હો ભાઈ. ઓહો, બિચારા ભૂખ્યા કેટલા સમજો. તો માછલાને રોટલા નાખ્યા છે. હવે પણ માછલાને એના આત્માને શાંતિ થઈ ગઈ છે અને અમારા આત્માની શાંતિ થઈ ગઈ છે. કેમ કે ટિફિન અમે લાયા હતા, આ માછલાને ભાડ્યા ને એટલે એમ થયું કે 2 રોટલી આપણે ઓછી ખાવી છે, પણ આપણે આ માછલાને ખવારવી છે. નહીં, આપણે વિડીયો બનાવવા માટે નથી હતા. સાઈને મેં એક રોટલી, મેં 2 રોટલી ઓછી ખાધી છે. કારણ કે માછલા મેં જ્યારે અહીંથી જ્યાં જમવા માટે એ મેં આ જગ્યા ઉપર જમ્યા. એમ અહીં કણે આ લાપસી બનાવે છે, બધું તમામ વસ્તુ આ લાપસી છે. ગમે એટલું માણસ હોય તો અહીંયા કણે તમારે પોસાઈ જાય એવી સરળ મજાની જગ્યા છે. તો આપણે જમવા જ્યારે જતા હતા અહીંથી, આપણે માતાજીનું મંદિર છે તમારી સામે જોઉં, આપણે ખોડિયારમાંના દર્શન કરીને જ્યારે જમવા જતા ત્યારે મેં આ માછલા ભાળી ગયા હતા કે ભાઈ ભલે આપણે જમવા જ આવી છીએ પણ રોટલી આપણે રાખવી છે. કારણ કે અમને ખબર નહોતી કે અહીંયા માછલા પણ છે. નકર મેં બીજો પણ અન્ય થોડોક એમને માટે સણ લેતા આવે માછલા માટે. પણ છતાંય 2 રોટલી અમે ઓછી ખાઈને આ માછલાને અમે ખવારી છે. પણ અત્યારે માછલા ધરાય નામ જો દાણિયા જેવા થઈ ગયા છે. હમણાં ઠેકડા મારતા હતા, અત્યારે ઠેકડા મારતા હાવ બંધ થઈ ગયા. સૌજીભાઈ ટિફિન લેવા જાય છે અને આપણે માતાજીના તમને દર્શન કરાવું. જય માં ખોડિયારમાં. આપણે જૂનું સ્થાનક છે માતાજીનું, ખોડિયારમાંનું. જય માં ખોડિયાર. તમને ક્યારના સતીશભાઈ કહેતા હતા કે બાજુમાં તળાવ છે, બાજુમાં તળાવ છે. આ સામે ખોડિયારમાંનું મંદિર જો, અને આ રહ્યું જો તળાવ. અલ્યા પણ કોઈ વસ્તુ આમાં ખોટી નથી. સામે ખોડિયારમાંનું મંદિર છે. અને તમે પેલા લોકેશન જો સતીશભાઈ, લોકેશન દેખાડો. અરે પણ કઈ ઘટે નહીં યાર. વાહ ભાઈ વાહ. આપણે ખોડિયારમાંનું મંદિર દેખાડો, મીઠાવાળા ખોડિયારમાં જો. અહીંયા ઠેઠ ખોડિયારમાંનું મંદિર છે અને અહીંથી મેં સામેથી તે સામે ઠેઠ સુધી હાલીને આવ્યા અમે. અને હવે આવવાનું ભૂલતા નહીં આ ખોડિયારમાંના દર્શને. જરૂર ને જરૂર આવજો, એ 100%. અને અહીંયા પણ ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં બધા માણસો આવે છે, લાપસી અવારનવાર કરે છે. કોઈ શ્રદ્ધાળુ આવે છે, કોઈને દીકરા ન થતા હોય તો ખોડિયારમાં દીકરા પણ આપે છે. બીજું કે લોકેશન સારું છે, જરૂર એક ફેર આવજો અને લાઈક કરતા ભૂલતા નહીં.
ઈ આ તળાવ જુઓ. ખોટું જરી કઈ નથી બાકી. લાઈક ને કોમેન્ટ જરૂર કરજો. હા, જો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ન કરી તો માતાજી સાક્ષીમાં તમે સાક્ષીમાં અને તળાવમાં કોઈ સાક્ષી નહીં. જય માતાજી, જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ. આઈ લાઈક ઇટ.